મજા આવે. એ અમારે 6 માય પોગી ગયા છે. તો મારા ભાઈ પહેલાં આપણી પહેલાં પોગી ગયા જમવા. હે કોઈ પણ ઘરમાં સ્ત્રી હોય એનો પગનો અંગૂઠો તમે જો. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. આજે ઘણા ટાઈમેથી આપણે વલ્લભ વિડીયો બનાવ્યો નથી, પણ આજે અમે શૈલેષભાઈ શેઠ ને એ આખું ફેમિલી અહીંયા 4 વ્હીલ લઈને નીકળ્યા છે. એને લગ્નમાં જઈએ છે. અમારે ગોગુભાઈ આવે છે અને અમારા મોટભાઈ જયંતિભાઈ ત્યાં આપણે જવાના છે. તમને ફાઇનલી લગ્ન ને ત્યાં જઈશું તે બતાવતા રહીશું. શું કેવું છે? અરે મજા, બીજું તો શું કે જઈ ફરવા, બરાબર ને? હા, ફેમિલી લઈને નીકળ્યા છે. હવે અમારા શૈલેષ શેઠ જો 4 વ્હીલ લઈ લે ને તો આવો ટૂર અમે વારંવાર કરતા રહ્યો. આજના વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ગોલુભાઈ ઘડે રમે છે. રાજુ પટેલ આવી ગયેલા છે અહીંયા. તમે લગ્નમાં આવ્યા કે ઘરમાં? લગ્નમાં ઘરમાં આવ્યા છે. તો અહીં ફેમિલી આખી ઉતરી ગઈ છે. આપણે વિડીયો કીધું ને મીકો નહીં, એટલે વિડીયો મેં કીધું એક બનાવી નાખીને અમારા કલા છે. ગાડી આખો તમે ડ્રાઈવરમાં થોડા કેલેન્ડર છે, ગાડી લેવાનો પ્લાન છે. પછી આપણા પાટલા હોવું આપણી આપણે ફાઇનલી પહોંચી ગયા છે. તો ડીજે આવી ગયું છે. જબર ડીજે છે ભાઈ. એ સાપ દેવા જઈ રહ્યા છે. આપણે નાની એવી યાદી લઈ લઈએ, કારણ કે લગ્નમાં બધા આવ્યા એટલે. બીજું શું, તમે જોઈ શકો છો. જાન તેડવાનું ફાઇનલી શરૂ થઈ ગયું છે. અહીંયા છે બરજાદા.
ફાઇનલી તમે જોઈ શકો છો અમે આવી ગયા જમણવાર ગાન તેડવાનું શરૂ છે. ઓ સરસ મજાનો ગેટ છે જુઓ. ને અહીંયા અમારું આખું ફેમિલી છે. મેં જોઈ શકો છો તો મજા આવી ગઈ. અમારે 6 માય પહોંચી ગયા છે તો મારા ભાઈ પહેલાં આપણી પહેલાં પહોંચી ગયા જમવા. તો અમારું ફેમિલી અહીંયા છે. અહીંયા આ રીતનું આખું આયોજન છે જબરદસ્ત. જોઈ શકો છો જયંતિભાઈની જમવા આવી ગયેલા છે. આ રીતનું આખું છે. આખું જમણવાર પણ આ રીતનું છે તમે જોઈ શકો છો. મને અહીંયા આખું જમણવાર સરસ મજાનું છે અને જમી અને અહીંયા વરજાદા પણ છે. કારણ કે હાથ ધોવાનું છે ને મિશન અલગ રાખ્યું છે. ધો કાઢું છે કે અને અહીંયા પાણી પીવાનું અલગ. રાજુ અહીંયા પાણી પીવે છે. જમવાનું બાકી છે તો જમી લેવું છે ને. જમી જ લેવાનું હોય ને. હાલો હાલો જમી લઈએ. ધ્યાન તે બેસી ગયા છે એ જમવા કે શ્રીખંડ ને એવું બધું છે. તડકો લાગી ગયો છે તો આપણે જમી લઈએ ફટાફટ. થોડુંક ઘણી બધી આઈટમ છે. પછી થાળીમાં પીરસા જાય એટલે તમને હું ફાઇનલી દેખાડી દઉં. એની આખી ડીશ આવી ગઈ છે. જબરદસ્ત જમણવાર છે. સાઈસ બાઈસ શું લેવા તા અને સમસી ગોલું લેવા કલા છે. એક આ ફવાની એક આ દાદાની મારી દાદાની મારીને ફવન લેતો. ફાઇનલી મેં આવી ગયા છે. અમારો મોટા ભાઈ ભાગ રાખે ત્યાં જયંતિભાઈ ઓલે રસ્તો આવો છે પણ ભોગી જશે. અહીંયા કેળ છે. આપણે કેળા પણ લઈ જવાના છે. જો અહીં 2 જણા છે. એ ગેટ ખોલે છે. જો ફેર આ ને ઉપાડતા જો અહીં અમારા ભાભી ડેલો પકડીને ઊભા જો કેળ મોટા બાયુને ફોટા પાડવાની એવો વિડીયો ઉતારવા લાગે. બહુ કેળા બાકી જે છે આ પૂરી થવા આવી છે ને અહીંયા બીજી કેળ રોપાઈ ગઈ છે. એટલે આ રીતનું હોય. કોઈ વરદી આવે છે. અમારે તો ગવામ ફવન અહીંયા બધી અમારી ફેમિલી આખી આવી ગઈ છે. કલા સેટ ને અમારે બેને મજા આવી ગઈ. જો 4 વ્હીલમાં અને અમારા આમાં કાચા હેલાવે છે. અહીંયા એ રહી છે બરાબર છે. બનારા તો વિડીયોમાં આપણે 2 કેળ લઈ જ જાય ઓલી તડકો પુષ્કળ તો સહી ભાવીને સોડા. સહી ભાભીને સોડા મસ્ત છે. બતાડો સહી ભાભી અમે સોડા લાવ્યા છે. છોકરો તો અમારે આવેલો છે. તડકો લાગી ગયો છે અને મોટભાઈ તો અહીંયા છે. કેમ લાગે તો વાડી બડી વાડી તો હારી જોઈ ને ભાઈ કેવ છે કેળાન બેળાન ને બધા નાવા તો ઓલા થઈ ગયા બધા નાવા આવી જાય નાવા તો બોલાવો ને સોડા પીવા. સ્નાન કરે છે. જો અહીંયા નાનું ને અમારે સોડા પીવા આવી આવો. એક લુગડું લેતા ફાઇનલી મેં આવી ગયા છીએ જાત પર. સીધા ભાવનગરથી આવી ગયા છીએ. આપણે હવનમાં મોટું દેખાડતા બધાને પછી પાછા ભાગી જઈ ઘરે આવ કે તડકો લાગ્યો છે બહુ. જુઓ નાનું ને બાનું જુઓ અમારે થઈ ગયો ભોલું. જો આવ્યું આવી જા પગી જા. ફાઇનલી આપણે આવી ગયા છીએ જાત પર. કલા સાઈડ ને બધા થાકી ગયા છે. હાલે રાજુ વિડીયો લઈ જાય તારે ઓ ફાયદા આના ઓ ફાયદા હતા બધું અહીંયા આવે ઘરમાંથી તો આમી નાનો લાગે બસનું લાગે બસ
કેટલી વાર છે શ્રીફળ હજી તો શરૂ કર્યો બપોર પછી લઈ લેજે સોન હવે એમાં શું લખ્યું ખબર છે? કઈ હાલે રાત વગર આટો મારીને લઈ આવી દીકરીને લગ્ન થાય એટલે કન્યાદાતા જે આટો મારો દીકરીનો અને જમાઈનો પણ ભર. આપણે ભર લગ્ન કર્યા છે બધા, બરોબર? અને બેઠા છે, આપણને યાદ જ છે. એટલે સમજી જાય હાહુમાં કે બધાના હું ને ખોટું રમતા હોય. કારણ કે લાપસી વગેરે બધું છે. હાલો અંદર અહીં જરા બીજા કુંડે પછી ઓલા નાનજીની તો પછી યા 5, 10, 15 મિનિટ જે સમય મળે બંને જણાએ ભેગા મળી પૂજા કરવી અને પછી આ જ રીતે પોતાના પતિદેવનો અંગૂઠો ધોવો એવું શાસ્ત્રમાં લખેલું છે બેનો. એક દિવસ એવો છે કે જે પુરુષ છે ઘરની સ્ત્રીનો અંગૂઠો ધોઈ શકે, કોઈ ના હોય. હે કોઈ પણ ઘરમાં સ્ત્રી હોય એનો પગનો અંગૂઠો તમે ધોઈ શકો દિવાળીના દિવસે, પણ ત્યારે મારા બેન રોજ ધોતા હોય. ચામુંડાય વિચે સ્વાહા ઓમ હૈમ હ્રીમ ક્લીમ 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 ચામુંડાય વિચે સ્વાહા ઓમ હૈમ હ્રીમ ચામુંડાય વિચે સ્વાહા ઓમ હૈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા ઓમ હૈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા ઓમ હૈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. આ રીતે સરસ મજાનો જાત પર ભરેયા પરિવારના આંગણે એટલે કે જાત પરના ટીમે બહુ સરસ મજાનો યજ્ઞ કુંડનું આયોજન કરેલ છે અને બહુ મહાયજ્ઞ ચાલી રહ્યો છે. જબરદસ્ત. જય માતાજી, જય રામ.